મીન રાશિ દ ચ જ થ 2026નું વર્ષ જાત માટે જાત પર કામ કરવાનું વર્ષ છે. આત્મવિકાસ અને આત્મમંથન ને સેલ્ફ એનાલિસિસ થકી ભાવનાત્મક મજબૂતી એ તમારી મૂડીને ઉપલબ્ધિ બનશે. કામકાજ અને કરિયરમાં ટ્રાન્સપેરન્સી આવશે. નોકરી ધંધા વ્યવસાયમાં લક્ષ્ય હાંસિલ કરવા મથવું પડશે. મહેનતનું ફળ મળે પણ મોડું મળે. જે લોકો ક્રિએટિવ, સ્પિરિચ્યુઅલ, એજ્યુકેશન, કન્સલ્ટન્સી ને હેલ્થના ફિલ્ડમાં હોય એમને સારી તકો વર્ષભર મળતી રહેવાની છે ભાઈ. વેપાર ધંધો રૂટીન ચાલ્યા કરે, આવક જળવાઈ રહે. થોડું ટેન્શન આવે ને પાછા રસ્તા થઈ જાય. પહેલો શનિ ને 12મો રાહુ આર્થિક ખેંચી આપે. જોકે કામ નીકળી જાય. કૌટુંબિક ખર્ચા વધવાના. પરિવારના સભ્યો માગે, લાવ કરે. બીમારીને લઈને અણધાર્યો ખર્ચો આ વર્ષે આવશે. લોન દેવું ગમે તેટલું ચૂકવો, ઘટવાનું નથી. ટેન્શન નહીં લેવું. એમ છતાં પેલા જૂના રોકાણ હોય ને બચત હોય એને લઈને સરળતા રહેવાની છે આ વર્ષ. બીજાના બેકાવામાં દયાભાવથી કે અંદરથી જરા આપણું મનને એમ થઈ જાય કે બિચારાની હેલ્પ કરીએ. એમાં દેખાદેખી નાણાકીય જવાબદારી લેવી નહીં. બીજાની કોઈ જવાબદારી લેતા નહીં આ વર્ષે ભાઈ. મૈત્રી અને પ્રેમ સંબંધોમાં મીઠાશ બનેલી રહે. ગુરુ મહારાજ હારા છે. જૂના સંબંધો તાજા થાય. જૂના મિત્રો મળે. જીવનમાં આ વર્ષે ગંભીરતા આવવાની છે. લગ્ન અને સંતાન બંને બાબતે આ વર્ષે સુખદાયક યોગ મીન રાશિ માટે છે. તબિયતમાં બેચેની રહેશે. રાતે ઊંઘ નહીં આવે. ચિંતા ખોટી. ઇમ્યુનિટી ઘટવાની છે. શ્વાસ અને છાતીને લગતી સમસ્યા આવે તો તરત ઇલાજ કરવાનો. ઘરેલું ઉપાય નહીં કરવા. નાની મોટી સર્જરી, ઈજાના યોગ આ વર્ષે છે. કસરત, ધ્યાન, યોગ, નિયમિત ભોજનથી આ વર્ષે સ્વાસ્થ્ય લાભ થાય. રૂટીન બદલવું નહીં બહુ. માર્ચ, જૂન ને ડિસેમ્બર શુભ મહિના છે. ગુરુવારે સંતરા, મોસંબી કે દાડમનું દાન કરવું મંદિરમાં. શિવજીના મંત્ર જાપ કરવા. આવડે તો અઘોર મંત્રના જાપ વિશેષ કરવા. શુક્રવારે ચણાનું સેવન લક્ષ્મીદાયક રહેશે. સંઘર્ષ અને સફળતા બંનેનો સ્વાદ ચખાડતું 2026નું વર્ષ નવી પ્રોપર્ટીમાં રોકાણ કે જૂની પ્રોપર્ટીના રિનોવેશનની સંભાવનાઓ લઈને આવેલું છે. મીન રાશિનો ડિટેલ રાશિફળનો હિન્દીમાં વિડીયો અમારી હિન્દી યુટ્યુબ ચેનલ કાશ્યપ ગુરુજી પર જોવા મળશે. તમે જુઓ, તમારા મિત્રો સ્નેહીઓને ફોરવર્ડ કરો અને સબસ્ક્રાઈબ કરો અમારી હિન્દી યુટ્યુબ ચેનલને.